તમે આ એક જે નાટક ચાલી રહ્યું છે, લીલા ચાલી રહી છે પ્રભુ, એના દ્રષ્ટા બનો તો આનંદ આવશે. તમે પોતે રોલ કરવા લાગશો, યા તમે પોતે નટો નાટ્ય ધરો, યથા કુંતાજીએ પણ કહ્યું છે સ્તુતિમાં કે આ કેવું નાટક પ્રભુ આપનું, અમે સાચું માની લઈએ. જયારે અળગા થઈ અને દ્રષ્ટા ભાવે જોતા રહેશો તો આ ખેલને માણશો. મહાપ્રભુજીના શબ્દોમાં આ જ વાત કહું તો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ દૃઢમ જલે. આ બધી જ એની લીલા છે. તમે આ બધાનું જયારે સાચું ખોટું, સારું ખરાબ, સારું વધારે, આમ કરવું જોઈતું તું આમ કર, રાગ દ્વેષ, આ બધા દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરવા બેસશો ના જગતનું તો થાકી જશો. કોઈ નિર્ણય પર ક્યારે નહીં પહોંચી શકો. આ બધી પ્રભુની લીલા. જ્યારે તમે કોઈ પરિવર્તન કરવા સમર્થ ન રહો ત્યારે દ્રષ્ટા ભાવે જોયા કરો. આ ઠાકોરજી ખેલી રહ્યા. આ તમારું સામર્થ્ય તમારા કહેવાથી કોઈ બદલાવા તૈયાર થતું હોય તો બદલવાની, પણ જયારે એક સંજોગ એવા આવે કે હવે દ્રષ્ટા ભાવે પ્રભુની રમતને જોઈ માણવી, ત્યારે બસ એ રમતના દ્રષ્ટા બનશો તો આનંદ માણી શકશો. એની લીલા. સર્જન કરનારો એ પાલન કરનારો એને લય કરનારો. ભગવાને આ દુનિયામાં કઈ વધારાનું બનાવ્યું નથી. પણ આપણને લાગે પેલું જેમ ઘડિયાળ કોઈ એમ થાય કે લાવ ખોલીને, રેડિયો ઘણા સમયમાં નહીં જૂના, લાવ હું રિપેર કરું, અને પેલું ખોલે જયારે બંધ કરવા જાય ત્યારે આટલો મસાલો વધે. એમ કે આ બધું અંદર નાખ્યું તું કઈ રીતે, આ તો પેક જ નથી થતું. તો બધી વસ્તુ કામ નહીં જતી, કોઈ વધારાની તો નાખી નથી. આપણને ફાવતું નથી. આપણને ન સમજાય વસ્તુ ખોટી બની જાય યા ખોટી કહેવાય એ યોગ્ય નથી. આપણી સમજણ નાની છે. દુનિયાને જોવાની, દુનિયાને સમજવાની ક્યાંક આપણી સમજણ બહુ જ નાની છે. આપણે સમજી શકતા નથી, અને નથી સમજી શકતા તો ચુકાદાઓ બેઠા બેઠા ના આપો કે આ ખોટું, ના સાચું, આમ નતું કરવું, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. આનો અંત જ નથી. આનો અંત એક જ છે, હરી ઈચ્છા. મારે આનાથી અલિપ્ત થવું છે. જયારે સુધારી નથી શકતા તો સુધારવાની કોશિશ પણ છોડી દો. પોતાનું કોઈ યુવાનને સુધારવામાં પોતાનું ગળપણ નહીં બગાડો, કારણ કે એની 1 મિનિટ કરતા તમારી 1 મિનિટ વધારે કિંમતી છે. કારણ કે એટલી ઓછી છે ને પેલા કરતા, એનું તો જીવન હજી ઘણું લાંબુ છે. જો તમારું આયુષ્ય વધી ગયું હોય તો પેલા કરતા તમારો 1 કલાક વધારે મોંઘો છે. આવો ખોટનો ધંધો નહીં કરવો. કોઈ તમે એમ કહો કે આ ઓછી કિંમતની વસ્તુ વધારે રૂપિયા આપી લો, એમ અમુક સમય થાય ત્યારે દ્રષ્ટા ભાવે રહેવાનો પ્રયાસ કરો. હું આનાથી બધાથી અલિપ્ત છું, મારે ભગવાનના થવું છે. સંસારનો થઈને ઘણું જીવ્યો, હવે ભગવાનના થઈને રહેવું છે. પ્રભુને એમ થાય કે આ જીવ મારો થઈ ગયો. અને જે દિવસે પ્રભુને આવો અહેસાસ કરાવો છો ને તો ભગવાન તમારી ક્યારેય અન્યથા ગતિ થવા દેતા નથી. એ એમનો પોતાનો બનાવીને સ્વીકારે છે. જો જન્મ લઈએ છીએ ત્યારે સંસારના થઈને જન્મીએ છીએ, જઈએ છીએ ત્યારે ભગવાનના થઈને જજો. બસ આ જ છે. માણસ થઈને જન્મ્યા અને વૈષ્ણવ થઈને જઈશું. આ જ જીવનની સાર્થકતા અને સફળતા. સંસારના થઈને જન્મ્યા અને ભગવાનના થઈને જવું, આ જ જીવનની પરમ સફળતા. અને આના માટે અનાસક્ત બનવું નિતાંત આવશ્યક. સર્જનારો, પાલનારો, લય કરનારો પરમાત્મા છે. દ્રષ્ટા ભાવે જોતા શીખો. તો કહ્યું આટલું મોટું કાર્ય કરનારો પરમાત્મા, એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારો છે. ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક 3 પ્રકારના શાસ્ત્રોએ દુઃખ કયા. દુઃખની ચર્ચા આપણે ત્યાં બહુ જ છે, કારણ કે જીવનમાં કોઈ ને કોઈ પ્રકારથી આપણે દુઃખોને જ અનુભવ કર્યા. ભૌતિક દુઃખ જે આપણે બધા જાણીએ છીએ, આધ્યાત્મિક દુઃખ, ઇન્દ્રિયાદિનું દુઃખ, અને આધિદૈવિક દુઃખ તો ભાગ્યશાળીને થાય, ભગવાન મેળવવાનું દુઃખ. ત્રણેયને હરનારો પરમાત્મા છે. જીવનમાં ક્યારે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, વૈષ્ણવે શું કરવું? તો કે 2 વસ્તુ મહાપ્રભુજી બતાવે. એક, ત્રિદુઃખ સહનમ, યા સહન કરતા છે.
સંઘર્ષમાં પડશો તો ક્લેશ સિવાય કાંઈ નથી. સંસારી તરીકે કદાચ સફળ થઈ જશો, વૈષ્ણવ તરીકે નિષ્ફળ થઈ જશો. જ્યારે જ્યારે સંઘર્ષમાં પડીએ છીએ ત્યારે વ્યક્તિ તરીકે કદાચ કોઈને હરાવીને જીતી શકાય, પણ વૈષ્ણવ તરીકે ઘણીવાર નિષ્ફળ થઈ જતા હોય. તમારે જીવનનું સાફલ્ય એક વ્યક્તિ તરીકે કરવું છે કે એક વૈષ્ણવ તરીકે, એ તમારે નક્કી કરવા. અને જો વૈષ્ણવ તરીકે સફળ થઈને જવું છે તો ષોડશ ગ્રંથમાં બતાવેલા મહાપ્રભુજીના એક એક ઉપદેશોને જીવન મંત્ર બનાવી દો. મહાપ્રભુજી આમાં શું કહે છે? મહાપ્રભુજી મને કયો રસ્તો બતાવે છે? બે એરો છે, એક ગામ તરફ જાય છે, એક બાયપાસ તરફ જાય. મારે શું કરવું? ગામમાંથી થઈને જવું કે આ બાયપાસ થઈને આ બધું કરીને નીકળી જવું? મહાપ્રભુજી ક્યાં તરફ જવાનું કે છે? મહાપ્રભુજી તો કહે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. પાછો એવી આજ્ઞા, પ્રતિકારો યદચ્છાસ સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખો. બીમારી છે, દવા છે, ના ના ઠાકોરજી તાવ આપ્યો તો ભોગવી લેવા દો. ઠાકોરજી કે મેં દવાએ આપી છે, દવા આપનારો હું જ છું, ઈલાજ આપનારો હું જ છું, અને ઉપાય આપ્યો છે તો પરાણે દુઃખી થવાની કોશિશ ના કરી. રસ્તો છે તો પછી એ કરીને આગળ નીકળી જાય. પણ દુઃખી થઈને બેઠો ના રહીશ, દુઃખી થઈને બેઠો રહીશ તો તારું મન મારામાં નહીં લાગે. કાં અનાસક્ત બન, કાં એનો ઉપાય ગોળ. આ બે જ રસ્તા છે. આસક્તિ છોડી દે, કાં એનો રસ્તો શોધી લે. મહાપ્રભુજી કહ્યું છે એનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ નહીં રાખવો. રસ્તો છે, દવા છે, પૈસા માટે બીમાર થઈને રહેવું. ત્રિદુઃખ, ત્રણેય પ્રકારના દુઃખો જે દૂર કરનારો છે, એટલે જ પરમાત્માનું નામ હરિ છે. એ હરી લે છે. એ ઉપાયો નહીં બતાવે, એ તમારા દુઃખને હરી લે. તમને ખબર નહીં પડે ક્યારે દુઃખ હરાઈ ગયું. તો એ પરમાત્મા છે કોણ? તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ કોણ છે? ખાલી કૃષ્ણ ન કહ્યું, શ્રી કૃષ્ણાય. અને શ્રી કોણ? કે રાધાજી. ભાગવતમાં એટલે જ શ્રી શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે કે કેવલ કૃષ્ણની કથા નથી, અહીંયા રાધા કૃષ્ણ છે. અને રાધા વગર કૃષ્ણ પણ આધા છે. એટલે જ આજે રાધાષ્ટમી ભાગવતજીમાં મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી જયારે ભાગવત કહેવાની શરૂઆત કરે છે ત્યારે રાધાજીનું સ્મરણ કરે. સુખદેવજી જયારે ભાગવત કહેવાનો પ્રારંભ કરે છે ત્યારે મંગલાચરણ કરતા રાધાજીનું સ્મરણ કરે. કોણ છે રાધા? મહાપ્રભુજી સુવર્ણીમાં સમજાવે કે પ્રભુની એ એવી દિવ્ય શક્તિ છે જેની સાથે ભગવાન ગોલોકધામમાં અખંડ વિહાર કરે. એ राधाजी श्री कृष्णा है, वो तो ब्रज की अधिपति है। श्याम को जिन्होंने वश कर रखा है, श्यामाजू को राज हमारे, श्यामाजू को राज। ब्रजમાં તો રાધાજીનું રાજ ચાલે. તમારે ત્યાં ખાલી લાલન બિરાજતા હોય, ખાલી ગોવર્ધન નામ બિરાજતા હોય, પણ ખાલી ઠાકોરજી નથી, એની જોડે રાધાજી છે. પુષ્ટિ માર્ગમાં તો સદા યુગલ સ્વરૂપ પ્રભુ અને સ્વામીજી યુગલ સ્વરૂપે જ બિરાજે છે. એ બંને ક્યારે અલગ થઈ શકતા નથી. એટલે તો આપણા પ્રસંગમાં કહેતા ને કે જયારે રાધાજી આવ્યા અને કૃષ્ણને કહેવા લાગ્યા કે કૃષ્ણ આપણે બંને લગ્ન કરી લઈએ, પરણી જઈએ, ત્યારે કૃષ્ણએ કહ્યું કે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. રાધા કે કેમ? ઠાકોરજી કહેવા લાગ્યા એટલા માટે કે લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તું તો એક જ છીએ, પછી ક્યાંથી પરણી? રાધાજી રાસના અધિષ્ઠાત્રી છે. વ્રજમાં આજે પણ જે કાંઈ લીલા થાય એ રાધાજીની આજ્ઞાથી થાય છે. રાધે બેઠી તિલક સવારન. આપણે તો ઠાકોરજીના ચરણારવિંદનું ચિહ્ન કરીએ, પણ ઠાકોરજી કોનું ચરણ ધરે તિલકમાં? તો કે રાધાજી. સ્વયં પ્રભુ ચરણ ચાપત નંદલાલ. બધુંમાં તો આવે છે ને, સ્વયં પ્રભુ ચરણ સેવા રાધાજીની કરે. એટલે આજે પણ બ્રજમાં જાઓ ને તો કૃષ્ણ કૃષ્ણ કહેનારા ઓછા મળે, રાધે 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 કહેનારા મળે. ભૈયા રાધે રાધે. જ્યાં જાઓ ત્યાં રાધે રાધે કરનારા મળે. પૂછ્યું કે કૃષ્ણનું નામ કેમ નથી લેતા? તો કે આ રાધાનું લઈએ છે ને, એને સાંભળીને ઠાકોરજી પાછળ પાછળ આવી જ જાય છે.